બાળકના જન્મ પછીના શરૂઆતના થોડા કલાકો કેવા હોય છે અને ત્યારે શું ખાસ કરીને આપણે સંભાળ રાખવાની હોય છે? માતાના ગર્ભની અંદર જે ટેમ્પરેચર છે એના સિવાય બહારનું વાતાવરણ ટોટલી અલગ હોય છે, એટલે બાળક એની સાથે એડજસ્ટ કરવાનો ટ્રાય કરતું હોય છે. તો સ્તનપાન ક્યારથી શરૂ કરાવવું જોઈએ? યુઝ્યુઅલી વિધિન 1 અવરમાં એડવાઇસ કરતા હોય છે કે મમ્મીનું બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ થઈ જવું જોઈએ. દરેક વખતે રડવા પાછળનું કારણ ખોરાક જ હોય છે? મુખ્યત્વે 70-80% કારણો યુઝ્યુઅલી બાળક રડતું હોય ભૂખ જ હોય છે. માતાના દૂધના બદલે ઘણા બીજા વિકલ્પો પણ અપનાવતા હોય છે, એ કેટલું યોગ્ય? જગ જાહેર છે કે માતાનું દૂધ જ યથા યોગ્ય છે. શું બાળક ઉપર એક્સપેરિમેન્ટ કરી શકાય? મેશ લગાવવી કે ના લગાવવી? માલિશ કરવી કે ના કરવી? મેસ માટે બિગ નો. માલિશ પણ યોગ્ય રીતે. માલિશ કરવા માટે હવે તો બહેનો રાખવામાં આવે છે, પણ બાળક સૂતું નથી અને સૂવા દેતું પણ નથી, આ સમસ્યાનું શું સમાધાન? સર બાળક સૂતું જ નથી ને આખી રાત જાગે છે ને અમને સૂવા નથી દેતું અને સવારે અમારે ઓફિસ જવાનું હોય છે ને અમારી ઊંઘ જ પૂરી નથી થતી. બાળકને ખબર નથી કે આ દિવસ છે કે રાત. બાળકનું રસીકરણ કેટલું મહત્વનું? એટલું જ મહત્વનું જેટલું જમવાનું. બાળકને હેલ્ધી રાખવા શું કરવું અને શું ન કરવું, એના માટે તો આ વિડીયો જ પૂરો જોવો પડે તો જ સંપૂર્ણ જ્ઞાન મળશે. બાળકના જન્મથી લઈ માતા પિતાને જ્યાં સુધી બાળક મોટું થાય ત્યાં સુધી અનેક પ્રશ્ન સતાવતા હોય છે. બાળકને મેશ લગાવવી, એમને માલિશ કરવી, આવી માન્યતાઓ ઘણી તો ઘણા એમના પ્રશ્નો. પણ જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન આવે ત્યારે માતા પિતા માટે હંમેશા પહેલું સોલ્યુશન હોય છે ડૉક્ટર હાર્દિક પટેલ, જો ગુજરાતના ઘણા ફેમસ બાળકોના નિષ્ણાત છે. તો આવો બાળકોના દરેક પ્રશ્નોનું સોલ્યુશન જાણીએ ડૉક્ટર હાર્દિક પટેલ સાથે. હાર્દિકભાઈ, હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારે બાળકને ડિલિવરીથી લઈ અને માતા પિતાની પહેલાં એમને ડૉક્ટરને સોંપવામાં આવે છે અને ડૉક્ટરની હાજરી ત્યાં અચૂક હોય છે. એનું શું કારણ અને એનું શું એટલું બધું મહત્વ? જન્મ વખતે આપણે જોયું હોય તો ગાયનેક ડૉક્ટર ડેફિનેટ ડિલિવરી કરાવતા જ હોય છે અથવા સિઝેરિયન ચાલતું હોય છે, પણ બાળકોના ડૉક્ટર અચૂક હાજર હોય છે. એની પાછળના બહુ જ મહત્ત્વના કારણ છે અને આ વર્લ્ડ વાઇડ પ્રોટોકોલ છે કે કોઈ પણ બાળક જન્મતું હોય તો બાળકોના ડૉક્ટર ત્યાં હાજર જ રહેતા હોય છે. સૌથી અગત્યની વસ્તુ છે કે એ વખતે બાળકના ડૉક્ટર અસેસ કરતા હોય છે કે બાળકમાં કોઈ મેજર એનોમલી છે કે નહીં. મતલબ એ લોકો જ્યારે જન્મે ત્યારે સૌથી પહેલાં બાળકના નાકમાંથી ફીડિંગ ટ્યુબ પાસ કરતા હોય છે કે બાળકની અનળી પ્રોપર બનેલી છે કે નહીં. પ્લસ એમાં જે ગેસ્ટ્રિક એસ્પિરેટ્સ હોય જે સ્ટમકમાં એને એસ્પિરેટ એટલે ખેંચીને જોતા હોય છે કે પ્રોપર એમાંથી અનળીનો પ્રવાહ છે કે નહીં. બીજી વસ્તુ જન્મે ત્યારે સૌથી અગત્યનું વિટામિન કેનું ઇન્જેક્શન આપવાનું હોય છે જે બાળકના ડૉક્ટર આપતા હોય છે, અને સાથે સાથે અમ્બિલિકલ કોર્ડ એટલે નાળ કટ કરવાની હોય છે, તો એ પણ એ કામ બાળકોના ડૉક્ટર કરતા હોય છે. તો આ 3 મહત્ત્વના અગત્યની વસ્તુઓ બાળકોના ડૉક્ટર દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જન્મ્યા પછી બાળકની મેજર કોઈ એનોમલી જેમ કે તાળવું પ્રોપર બનેલું છે કે નહીં, નાકનો પ્રોપર શેપ છે કે નહીં, એને કોઈ બીજી ડિફેક્ટ છે કે નહીં, ફેશિયલ ડિફોર્મિટી, એના ધબકારા નિયમિત છે કે નહીં, એની શ્વાસ લેવાની ગતિ નોર્મલ છે કે નહીં, એના સિવાય એના હાથ પગમાં કોઈ એનોમલી છે કે નહીં, લોહીના સર્ક્યુલેશનમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, એનું ઓક્સિજનની માત્રા પ્રોપર છે કે નહીં, એ બધું જ અસેસમેન્ટ બાળકોના ડૉક્ટર યુઝ્યુઅલી કરતા હોય છે. અને જ્યારે બધું જ નોર્મલ લાગે ત્યારે પછી એ બાળકોના ડૉક્ટર એ માતા પિતાને આ બાળક સોંપતા હોય છે. આ અગત્યની વસ્તુના મોનિટરિંગ પર્પઝ અને અસેસમેન્ટ માટે બાળકના ડૉક્ટરને હાજર રાખવામાં આવે છે. બાળકના જન્મ પછીના શરૂઆતના થોડા કલાકો કેવા હોય છે અને ત્યારે શું ખાસ કરીને આપણે સંભાળ રાખવાની હોય છે અને તમે શું સલાહ આપો? જ્યારે બાળક જન્મે તો સૌથી અગત્યના અમુકના કલાક હોય છે, બિકોઝ બાળક એ વખતે બાળક માતાના ગર્ભમાંથી બહાર આવ્યું હોય છે અને માતાના ગર્ભની અંદર જે ટેમ્પરેચર છે એના સિવાય બહારનું વાતાવરણ ટોટલી અલગ હોય છે, એટલે બાળક એની સાથે એડજસ્ટ કરવાનો ટ્રાય કરતું હોય છે. આ સ્ટાર્ટિંગના જે અમુક કલાકો છે બહુ અગત્યના હોય છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે કે જ્યારે બાળક માતાના પેટની અંદર હોય છે ત્યારે બાળકને માતામાંથી ન્યુટ્રિશન મળતું હોય છે નાળ થ્રુ, પણ જેવું બાળક બહાર આવે ત્યારે એને ફીડિંગ પણ સ્ટાર્ટ કરવાનું હોય છે. તો આ સ્ટાર્ટિંગના 1-8 કલાકમાં સ્ટાર્ટ કરવાનું હોય છે. પ્લસ સાથે સાથે બાળક જ્યારે માના પેટની અંદર હોય ત્યારે એમ્નિયોટિક ફ્લુઇડ એટલે પાણીથી કવર થયેલું હોય છે અને પ્રોટેક્ટેડ હોય છે, પણ બહાર જેવું આવ્યું ત્યારે આ બહારનું વાતાવરણ એક્સપોઝ થતું હોય છે, બહારનું ટેમ્પરેચર એક્સપોઝ થતું હોય છે. તો આ વસ્તુનું પ્રોટેક્શન કરવું પણ જરૂરી હોય છે કે જેથી બાળકને ઠંડુ ના પડી જાય અથવા તો બાળકને કોઈ લોહીના સર્ક્યુલેશનમાં પ્રોબ્લેમ ના આવે. આ બધા પ્રોબ્લેમ્સ ઇનિશિયલ અવર્સમાં ધ્યાન રાખવામાં આવતા હોય છે. સ્ટાર્ટિંગના 3-4 કલાક જે છે સૌથી અગત્યના હોય છે કે બાળક જ્યારે બહારના વાતાવરણથી એડજસ્ટ થતું હોય, અને એમાં સૌથી અગત્યનો રોલ માતાનો પ્લસ સાથે એમની સાથે રહેલા જે દાદા દાદી કે નાના નાની અથવા તો કોઈ રિલેટિવ્સ છે જે બાળકની કેર કરવાના હોય એમનો રહેલો હોય છે, અને એના માટે બાળક રોગ નિષ્ણાત થ્રુ એમને પ્રોપર ગાઈડન્સ આપવામાં આવે છે. બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે શરૂઆતમાં બાળકને માતાની સાથે ત્વચાથી ત્વચા સંપર્ક કરવામાં આવે છે, જે ઘણું જ મહત્ત્વનું છે. એની પાછળનું કારણ શું અને શું મહત્ત્વ રહેલું છે?
સો ઘણા બધા પેરેન્ટ્સ આ ક્વેશ્ચન પૂછતા હોય છે અને મોટાભાગના બાળરોગ ડૉક્ટરો એને એડવાઇસ કરતા હોય છે જેવું બાળક જન્મે ત્યારે માતાને બાળકને કોન્ટેક્ટમાં રાખવામાં આવે. એના બહુ મહત્ત્વના ફાયદાઓ છે. એક ફાયદો છે કે એનાથી એક માધરનું અને બેબીનું બોન્ડિંગ વધે છે. બીજી વસ્તુ છે એની કારણે મધરમાં અંતઃસ્રાવ વધવા લાગે છે જેની કારણે બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ થવા લાગે છે. અને ત્રીજી અગત્યની થિયરી છે એની પાછળ કે બાળકની અંદર એની કારણે માતામાં રહેલા અંતઃસ્રાવોથી બાળકમાં ફેરોમોન્સ રિલીઝ થતા હોય છે જેની કારણે બાળકના બ્રેઇન ડેવલપમેન્ટમાં ફાયદો થતો હોય છે. સો આ મહત્ત્વના કારણોસર બાળકને મધરના કોન્ટેક્ટમાં આપવામાં આવે છે. અને બીજી અગત્યની વસ્તુ એનાથી બાળકનું ટેમ્પરેચર મેન્ટેનન્સ પણ સારું રહેતું હોય છે. સો આ કારણોસર બેબીને ત્વચાથી ત્વચા કોન્ટેક્ટમાં આપવામાં આવે છે. બાળકનો જન્મ થાય એ પછી માતાનું દૂધ સૌથી મહત્ત્વનું છે, તો સ્તનપાન ક્યારથી શરૂ કરાવવું જોઈએ? સો બહુ અગત્યની વસ્તુ છે કે બાળકને જેવું જન્મ થાય ઇમિજિએટલી જેટલું જલ્દી પોસિબલ એટલું બાળકને માતાનું સ્તનપાન કરાવવું જોઈએ. યુઝ્યુઅલી અમે બાળરોગ નિષ્ણાત તરીકે યુઝ્યુઅલી વિધિન 1 અવરમાં એડવાઇસ કરતા હોઈએ છીએ કે મમ્મીનું બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ થઈ જવું જોઈએ. અને એની અગત્યતા એટલી છે કે બિકોઝ બાળકનું જે ગ્લુકોઝ મેન્ટેનન્સ છે કેપેસિટી બોડીમાં સ્ટોરેજ એ ઘણી ઓછી હોય છે. જો તમે એને મોડું કરો તો બાળકમાં ગ્લુકોઝનું લેવલ ઓછું થઈ શકે છે. બીજી અગત્યની વસ્તુ છે કે સ્ટાર્ટિંગના અમુક એકાદ દિવસ સુધી મધરને બ્રેસ્ટ ફીડિંગ એટલે સ્તનપાન નથી આવતું હતું, પણ છતાં પણ ડૉક્ટર્સ એડવાઇસ કરતા હોય છે. એની પાછળનું રીઝન છે કોલેસ્ટ્રોમ, કે જે એક ઇમ્યુનિટી હોર્મોન તરીકે કામ કરતું હોય છે. તો યુઝ્યુઅલી ભલે ફીડિંગ ના આવતું હોય પણ કોલેસ્ટ્રોમ એટલીસ્ટ આપવા માટે એડવાઇસ કરવામાં આવે છે. સો બને એટલું જલ્દી કરવું અને એટલીસ્ટ મિનિમમ 1 અવરની અંદર સ્ટાર્ટ કરવું જોઈએ જેથી કોઈ કોમ્પ્લિકેશન અવોઇડ કરી શકાય. બીજી સ્તનપાન રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઘણી વખતે પેરેન્ટ્સ સ્તનપાન કરાવતા હોય છે પણ એના પછી બર્પિંગ નથી કરાવતા. બાળક સૂઈ ગયું અને નીચે મૂકી દેતા હોય છે અથવા સુવાડી દેતા હોય છે, અથવા તો ફીડિંગ લેતા લેતા બાળક સૂઈ જાય ત્યારે પણ એને સુવાડી દેવામાં આવે છે. એ જરાય કરવું યોગ્ય નથી. હંમેશા જ્યારે પણ સ્તનપાન કરાવવામાં આવે બાળકને, એના ફીડિંગ પછી બાળકને હંમેશા બર્પિંગ કરવું જરૂરી છે, જેમાં બાળકને ખભા ઉપર લઈ અને નીચેથી ઉપર એને પ્રોપર મિનિમમ 20 થી 25 મિનિટ જેવું બર્પિંગ એડવાઇસ કરવામાં આવે છે. બર્પિંગ કરવાના ઘણા ફાયદા છે કે જો બર્પિંગ ના કર્યું તો શું થઈ શકે કે બાળક જ્યારે દૂધ પીવે તો દૂધની સાથે હવા પણ પેટમાં જતી હોય છે, મિક્સ થતી હોય છે અને એમાંથી ગેસ બનતો હોય છે, અથવા તો ઘણી વખત એ જ દૂધ હવાની સાથે બહાર આવતું હોય છે, ઉલટી કરતું હોય છે. તો જો પ્રોપર બર્પિંગ કર્યું તો બાળક ઓલમોસ્ટ ડકાર લેતું અથવા ઓડકાર લેતું હોય છે જેને કહીએ, એને કારણે દૂધનું પાચન ઇઝી થતું હોય છે ને ગેસ નથી થતો હતો. તો દૂધ સ્તનપાન સાથે બાળકોના ડૉક્ટર હંમેશા એને એડવાઇસ કરતા હોય છે કે પ્રોપર એને બર્પિંગ કરવામાં આવે અને સાથે સાથે એને બાળકને વોર્મ રાખવામાં આવે. તો આ સ્તનપાન પ્લસ બર્પિંગ અને પ્લસ વોર્મિંગ આ 3 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે જે ઇમિજિએટલી જ્યારે બાળક જન્મે ત્યારે પેરેન્ટ્સને ડૉક્ટર્સ એડવાઇસ કરતા હોય છે. બાળક રડે એટલે માતા પિતા એમને તરત ખોરાક આપી દેતા હોય છે, પણ દરેક વખતે રડવા પાછળનું કારણ ખોરાક જ હોય છે કે બીજા કયા કયા કારણો હોય છે અને માતા પિતાને એની કઈ રીતે ખબર પડે? આ બહુ કોમન પ્રોબ્લેમ હોય છે જે અમારી ઓપીડીમાં પણ આવતો હોય છે અને ઘણીવાર જ્યારે પોસ્ટનેટલ રાઉન્ડ્સ કરતા હોય ગાયનેક વોર્ડને ત્યારે પણ આ જ ક્વેશ્ચન્સ પેરેન્ટ્સ ડિસ્કસ કરતા હોય છે કે મારું બાળક રડ્યા કરે છે અને અમે ફીડિંગ આપીએ તો શાંત નથી થતું અથવા કોઈ વાર શાંત થઈ જાય છે. તો શું એવું હોય કે બાળક ખાલી ભૂખના માટે જ રડે છે? સો નોર્મલી અમે અમારી ઓપીડી પ્રેક્ટિસમાં અથવા તો રાઉન્ડ્સ પ્રેક્ટિસમાં પેરેન્ટ્સને સમજાવતા હોઈએ છીએ કે બાળક રડે તો એનું અસેસમેન્ટ કરવું જરૂરી છે કે કેમ રડી રહ્યું છે. મુખ્યત્વે 70-80% કારણો યુઝ્યુઅલી બાળક રડતું હોય એ ભૂખ જ હોય છે. પણ સપોઝ માનો કે તમે ફીડિંગ આપો છો અને પછી પણ બાળક શાંત નથી થતું, તો શું કારણ હોઈ શકે? તો હું મારા દરેક પેશન્ટને સમજાવતો હોઉં છું કે તમે બાળકનું ઉપરથી નીચે અસેસમેન્ટ કરો. જેમ કે આપણા ચહેરા ઉપર રહેલા અગર નોસ્ટ્રિલ જો નાક બંધ હોય બાળકને શરદીને કારણે તો પણ બાળક રડી શકે, બિકોઝ એ લોકોને મોઢેથી શ્વાસ લેતા નથી આવડતું હતું. બાળકને મોઢામાં કોઈ થ્રશ થયા હોય તો પણ બાળક રડી શકે, કે સફેદ રેશિશ થયા હોય તો પણ રડી શકે, તો એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. બાળકને કાનમાં સણકા આવતા તો પરવું આવતું તો પણ બાળક રડી શકે, તો એ પણ અસેસમેન્ટ કરવું જરૂરી છે. અથવા તો બાળકને આંખમાંથી પિયા વળતા હોય અથવા તો આંખ ચીપચીપી રહેતી હોય તો પણ બાળક રડી શકે. તો હંમેશા અમારા પેરેન્ટ્સને કહેતો હોઉં છું કે ઉપરથી નીચે અસેસમેન્ટ કરતા જાઓ. તો સૌથી પહેલાં આ 4 વસ્તુ અસેસ કરો. જો એમાં કોઈ પ્રોબ્લેમ નથી દેખાતો પછી તમે નીચે જાઓ કે બાળકને કોઈ બ્રિધિંગ ડિફિકલ્ટી એટલે શ્વાસ લેવામાં તકલીફ તો નથી થઈ રહી ને, બાળક ઠંડુ તો નથી પડી ગયું ને, બાળકનું પેટ ફૂલેલું તો નથી ને, ગેસ તો નથી થયું ને, તો આ અસેસમેન્ટ કરવું એ પણ નોર્મલ છે. પછી નીચે જાઓ કે એના જેનાઇટલ પાર્ટ્સ છે એમાં એને કોઈ સોજો કે દુખાવો તો નથી થતો ને. અને છેલ્લી વસ્તુ બટક્સમાં કે જ્યાં રેશિસ થતા હોય છે ટોયલેટના પાર્ટની ફરતે, તો એ રેશિસ તો નથી ને. મુખ્યત્વે 8 થી 9 કારણો છે જેની કારણે બાળક ઘણીવાર રડતા હોય છે. તો જો તમારું બાળક અગર ફીડિંગ આપો છો અને પછી પણ શાંત નથી થતું તો આ 1 બાય 1 સ્ટેપ વાઇઝ અસેસમેન્ટ કરવું જોઈએ. અને જે પણ પ્રોબ્લેમ હોય તમને જે લાગતો હોય એ ડૉક્ટર સાથે ડિસ્કસ કરીને એનું પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ, તો બાળક આપોઆપ રડતું બંધ થઈ જશે. બાળકને જ્યારે ફીડિંગ કરાવવામાં આવે ત્યારે માતા પિતાને કેવી રીતે ખબર પડે કે હવે એમનું પેટ ભરાઈ ગયું છે કે એમને પૂરતું પોષણ મળી ગયું છે કે નહીં? એ બાબતે કઈ રીતે કાળજી રાખી શકે?
આ બહુ અગત્યનો સવાલ છે જે તમે પૂછ્યો કે મને કેવી રીતે ખબર પડે કે મારું બાળક કમ્પ્લીટ સંપૂર્ણ આહાર પ્રોપર લઈ રહ્યું છે તો પ્રોપર ફીડિંગ જઈ રહ્યું છે. મારી પાસે તો કોઈ મેઝરમેન્ટ વેલ્યુ જ નથી, તો હું માપી કેવી રીતે શકું કે મારા બાળકને પ્રોપર ફીડિંગ મળી રહ્યું છે. સો ડૉક્ટર તરીકે અમે એડવાઇસ કરતા હોઈએ છીએ કે જો તમારું બાળક દર 2 થી 3 કલાકે ફીડિંગ લે છે, ફીડિંગ લીધા પછી પ્રોપર સૂઈ જાય છે, જ્યારે એને 2-3 કલાકનો સમય થાય પછી ઉઠી જાય, થોડુંક રમે અને ફરી પાછું ફીડિંગ લે અને ફીડિંગ લઈને પછી આરામથી સૂઈ જાય, આ એક વસ્તુ. બીજી વસ્તુ છે બાળક દિવસમાં 6 થી 8 વાર પ્રોપર યુરિનેશન એટલે કે પેશાબ કરે. ત્રીજી વસ્તુ છે કે એવરી મંથલી વિઝિટ, દર મહિને જો બાળકના ડૉક્ટર પાસે વિઝિટમાં જઈને બાળકનું વજન 600 થી 800 ગ્રામ જેટલું વધતું હોય તો એવું માનવામાં આવે છે કે બાળકને પ્રોપર ફીડિંગ મળી રહ્યું છે. એમાં કોઈ મેઝરમેન્ટની જરૂર હોતી નથી અને તમે રિલેક્સ રહી શકો છો કે તમારા બાળકને પ્રોપર ફીડિંગ જઈ રહ્યું છે. બાળકો હજુ નાના હોય ને ત્યારથી જ એમને બીજા પોષણના નામે બોટલનું કે બહારનું દૂધ આપતા હોય છે, તો સ્તનપાન સિવાયનું જે બહારનું દૂધ આપે એ કેટલું યોગ્ય અને કેટલું અયોગ્ય, એના કારણે કેટલા નુકસાન થતા હોય છે? એટલે નોર્મલી અમે ડૉક્ટર તરીકે દરેક પેરેન્ટ્સને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગની જ એડવાઇસ કરતા હોઈએ છીએ કે જેમાં માતાનું પોષણ જ આપવું જોઈએ. એમાં ઇનિશિયલી કોલેસ્ટ્રોમ જે સૌથી અગત્યનું છે બાળકની ઇમ્યુનિટી ડેવલપમેન્ટ માટે, અને બ્રેસ્ટ ફીડિંગના બહુ જ બધા ફાયદા છે. મતલબ કે એનાથી મધરને પણ ફાયદા છે અને બાળકને પણ ફાયદા છે. મધરના ગ્રોથ, ડેવલપમેન્ટ, એના બ્રેસ્ટ ફીડિંગના સિક્રેશન્સ વધારવા માટે, પ્લસ એના હોર્મોનલ બેલેન્સ માટે, મધરના મેન્ટલ સેટિસ્ફેક્શન્સ માટે, આ બધી જ વસ્તુ બહુ જરૂરી છે. બાળકને પણ ફાયદા છે. જો મધરનું ફીડિંગ હશે તો એમાંથી ડેફિનેટલી મધરમાંથી બધી મળતી ઇમ્યુનિટી પણ મળશે અને કોઈ એક્સ્ટ્રા વસ્તુ નહીં જાય તો બાળકને બીજા કોઈ રિલેટેડ ઇન્ફેક્શન થવાના ચાન્સ પણ ઓછા થઈ જશે. હવે ઘણા બધા પેરેન્ટ્સ અમને સવાલ પૂછતા હોય કે સર મધરનું ફીડિંગ નથી આવતું, ફોર્મ્યુલા ફીડ આપી શકાય કે નહીં, ગાય ભેંસ કે બકરીનું દૂધ આપી શકાય કે નહીં? હવે આનો સિમ્પલ સવાલનો જવાબ હોય છે કે અગર મધરનું ફીડિંગ નથી આવતું તો ગાય, ભેંસ અથવા બકરીનું દૂધ, બોટલ ફીડ ઇઝ નોટ ઓલ્ટરનેટિવ, જરા પણ રેકમેન્ડેડ નથી. બિકોઝ જે માનું દૂધ છે એની જે ફેટ છે અથવા તો ગુણવત્તા છે એ ગાય, ભેંસ કે બકરીના દૂધની ઇક્વિવેલન્ટ નથી હોતી. અમુક પેરેન્ટ્સ તો એ ગાયના દૂધમાં પાણી નાખીને, ભેંસના દૂધમાં પાણી નાખીને પતલું બનાવીને આપતા હોય છે. સો એ જરાય રેકમેન્ડેડ નથી, બિકોઝ એનાથી આંતરડાની પાચન ક્ષમતા નબળી પડે છે, બાળકને ઇન્ફેક્શન એટલે એનઈસી, નેક્રોટાઇઝિંગ એન્ટ્રોકોલાઇટિસ થવાના ચાન્સીસ વધતા હોય છે અને બાળકને ઝાડા ઉલટી ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જતા હોય છે. સો અમે જરાય રેકમેન્ડ નથી કરતા. રેર કેસીસની અંદર ક્યારેક એવું બનતું હોય છે કે મધર સિરિયસ થઈ ગઈ બાળકના જન્મ આપ્યા પછી, અથવા તો માનો કે મધરને કોઈ મેજર કોમ્પ્લિકેશન કે પ્રોબ્લેમ્સ છે કે જેમાં મધર બ્રેસ્ટ ફીડિંગ ના કરાવી શકે તો ફોર્મ્યુલા ફીડ એક ઓપ્શન તરીકે લેવામાં આવે છે, પણ એ રેકમેન્ડેડ ઓપ્શન નથી. એક્સેપ્શનલ કેસીસમાં તમે વાપરી શકો છો. ઘણી બધી બ્રાન્ડ અવેલેબલ છે, અહીં આપણે એનું નામ નહીં લઈએ, પણ એની એક ફિક્સ ફોર્મ્યુલા છે કે તમે 30 ml 1 ચમચી અથવા 60 ml 2 ચમચીમાં બનાવીને મધરની ઇક્વિવેલન્ટ ફીડ બનતું હોય છે તમે આપી શકો છો. પણ એ પણ રેર એક્સેપ્શનલ કેસીસ જ્યાં મધરનું બ્રેસ્ટ ફીડિંગ એલાઉડ નથી હોતો, કોઈ મેડિકલ કન્ડિશન મધર માટે ઊભી થઈ છે અથવા મધર કોઈ સિરિયસ કન્ડિશનમાંથી પાસ થઈ રહી છે તો યુઝ્યુઅલી પ્રિફર કરવામાં આવે છે. બાકી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ સૌથી મોટો ઓપ્શન, સૌથી મેઇન ફીડિંગ તરીકે લેવામાં આવે છે. શું નુકસાન થઈ શકે એનાથી? સો જે તમારું ક્વેશ્ચન છે બોટલ ફીડિંગ આપવું કે નહીં, કેટલું હિતાવ અથવા શું નુકસાન થઈ શકે, ઘણા બધા નુકસાન છે. સૌથી પહેલાં બોટલ રિલેટેડ વાત કરીએ તો બોટલ યુઝ્યુઅલી પ્લાસ્ટિક કે સ્ટીલની આવતી હોય છે. સ્ટીલની હોય તો જરા ઓકે છે, પ્લાસ્ટિકની બોટલમાં ઇન્ફેક્શન રિસ્ક ઘણું રહેતું હોય છે. એને સ્ટરલાઇઝ કરવાની ટેકનિક પણ ઘણી પ્રોપર હોતી નથી, એટલે એમાં ઇન્ફેક્શન કે જમ્સનો ગ્રોથ થવાના ચાન્સીસ પણ રહેતા હોય છે. અને રહી વાત ઉપરની નિપલની, જેમાં સૌથી મેક્સિમમ જંતુઓ ગ્રો કરી શકે છે, એ જ વસ્તુ બાળકના મોઢામાં જવાનું છે ને સેમ પેટમાં જવાનું છે, એટલે બાળકને ઇન્ફેક્શનનું મેક્સિમમ રિસ્ક રહેતું હોય છે. બીજી વસ્તુ છે કે એ જે નિપલ છે એનાથી બાળકને ઓરલ થ્રશ થવાના ચાન્સીસ પણ વધારે રહેતા હોય છે. સો આ બધા મેક્સિમમ નુકસાન જોવામાં આવતા હોય છે અને એટલા માટે જ ડૉક્ટર્સ બાળકોને બોટલ ફીડિંગની યુઝ્યુઅલી ના પાડતા હોય છે કે બને તો તમારા બાળકને બોટલ ફીડ ના આપશો અને આપો તો બહુ જ તકેદારી કે પ્રોપર સ્ટરીલાઇઝિંગ ટેકનિક્સ હોય, ક્લિનિંગ પ્રોપર્સ હોય, તમે ફ્રિકવન્ટલી સમયાંતરે બોટલ ચેન્જ કરી શકતા હોય. એ રેર ઇન્સ્ટન્સીસમાં જ્યારે કશું પોસિબલ નથી, શક્ય નથી, ત્યારે એડવાઇસ કરવામાં આવે છે. પણ એ પણ રેર એક્સેપ્શનલ કેસીસમાં. પણ યુઝ્યુઅલી બોટલ ફીડિંગ માટે યુઝ્યુઅલી મોટાભાગના ડૉક્ટરો ના પાડતા હોય છે. અચ્છા, હમણાં જે તમે વાત કરી કે આ બધી જે ગેરમાન્યતાઓ છે, તો આમાં એવું પણ હોય છે કે બાળક નાનું હોય ને ત્યારે એમને મેશ લગાવે કે પછી ઘરે માલિશ કરતા હોય છે. આ બધું કેટલું યોગ્ય અને આ બધું કરવું જોઈએ કે બધું ખોટું છે? સો ઘણીવાર અમે ઓપીડીમાં જોતા હોઈએ અથવા તો બાળક ઇમરજન્સીમાં જોઈએ તો ઘણા બધા ટીલા લગાવેલા હોય. અહીંયા કપાળ ઉપર હોય, એક અહીંયા હોય, 2 હાથ ઉપર હોય, ક્યારેક અહીંયા લગાવેલું હોય. આંખો એકદમ કાજલથી ભરેલી હોય છે. એની પાછળ લોકોની માન્યતા એવી હોય છે કે એનાથી એની આંખો મોટી થાય, નાની નહીં રહે, બાળક સુંદર દેખાય, એને નજર ના લાગે. સો અમુક રિલિજિયસ માન્યતાઓ પણ છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે આંખમાં મેશ લગાવી કે નહીં.
એ યુઝ્યુઅલી ડૉક્ટર્સ તરીકે અમે રેકમેન્ડ નથી કરતા, બિકોઝ એનાથી એક તો છે કે એલર્જી કન્જક્ટિવાઇટિસનું રિસ્ક બહુ જ વધી જાય છે. એટલે બાળકને પછી આંખમાંથી પિયા વળવા, ઇન્ફેક્શન થવું, પાણી નીકળવું આ થતું હોય છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અહીંયા આંખના કન્જક્ટિવલ પાર્ટથી સાઇનસ સુધી એક ડક્ટ હોય છે જેને લેક્રાઇમલ ડક્ટ કહેવામાં આવે છે. એ મેશની કારણે ક્યારેક બ્લોક થઈ જતી હોય છે. એટલે શું થાય કે નોર્મલી ટીયર જે હોય, આપણા આંસુ અહીંથી બનતા હોય છે, આ એંગલે જાય ને પછી વધારાના આંસુ લેક્રાઇમલ ડક્ટમાંથી એબ્સોર્બ થઈ જતા હોય છે. હવે ડક્ટ જ બ્લોક થાય એટલે પછી તમે જોયું ઘણીવાર આંખમાંથી પાણી પડ્યા જ કરતું હોય બાળકને. પ્રોબ્લેમ સાથે એ લોકો ડૉક્ટર પાસે આવતા હોય છે. તો મેશ લગાવવાના ઘણા બધા કોમ્પ્લિકેશન છે જેને રૂટીનલી રેકમેન્ડેડ નથી કરવામાં આવતું. અને માલિશની વાત કરીએ, યસ, માલિશના બહુ બધા ફાયદા છે, પણ જો યોગ્ય રીતે કરવામાં આવે તો. ઘણીવાર આપણે જોઈએ કે હવે એક ટ્રેન્ડ બન્યો છે કે લોકો માલિશવાળી બહેનો રાખતી હોય છે, અને ઇટ ઇઝ પ્રોફેશનલ બિઝનેસ કે ડે ટુ ડે બેન ઘરે આવે, બાળકને પકડે, માલિશનું અલગ એક્સ્ટ્રા તેલ મંગાવવામાં, ઓઇલ મંગાવવામાં, એક્સપેન્સિવ, અને ઘસીને માલિશ કરવામાં આવે, લટકાવવામાં આવે. ઘણીવાર અમને વિડીયો બતાવે પેરેન્ટ્સ કે સર આ રીતે માલિશ થાય છે, અને અમે જોઈને ઘણી ડરી જઈએ કે આ રીતે માલિશ ના હોય. માલિશનો સિમ્પલ મતલબ છે કે તમે બાળકના ચેતાતંતુ અને સ્કિનને સ્ટિમ્યુલેટ કરી રહ્યા છો. માલિશનો મતલબ છે કે તમે ઘસશો તો હાડકાં કે સ્નાયુ મજબૂત થશે. માલિશ હંમેશા જેન્ટલ હોવી જોઈએ અને ઘરના મેમ્બર થ્રુ થવી જોઈએ, જેથી એના બે ફાયદા છે. એક છે કે બાળકને કોઈ આવું રફ હેન્ડલિંગ કરવામાં ના આવે. મને યાદ છે કે દરેક વીકમાં 10 દિવસે એકાદ બાળક એવું આવે છે જેનો એલ્બો પુલ થઈ ગયો, એટલે કે આ કોણીમાંથી હાથ ખસી ગયો હોય, શોલ્ડર પુલ આઉટ થઈ ગયો હોય, અને દરેક વખતે માલિશ પછી કોઈ થતી કોમ્પ્લિકેશન છે કે બેને જોરથી માલિશ કરી દીધી ને પ્રોબ્લેમ સાથે લઈને આવતા હોય છે. અમે ડેફિનેટલી રેકમેન્ડ કરીએ કે પેરેન્ટ્સે અથવા તો ઘરના કોઈ વ્યક્તિએ, વડીલે માલિશ કરવી જોઈએ, જેન્ટલ હાથથી કરવી જોઈએ, અને પ્રિફરેબલી કોપરેટ ઓઇલથી તમે કરી શકો છો મોઇશ્ચરાઇઝેશન માટે. અને જે મે બી અરાઉન્ડ 15-20 મિનિટ્સ કરો એ યોગ્ય છે. વધારે એના માટે એક્સ્ટ્રા એફર્ટ્સ અથવા કોઈ એક્સ્ટ્રા માણસ રાખવાની જરૂર નથી, અને જેન્ટલ હેન્ડથી કરો તો બાળકને મેક્સિમમ ફાયદા થશે. બાળક જન્મે ને પછી સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે કે સૂતું નથી ને અમને બી સૂવા નથી દેતું. તો એ પ્રશ્ન લઈને અને એને લગતા પ્રશ્ન લઈને કેવા લોકો તમારી પાસે આવે છે? એટલે લગભગ આ એવો પ્રશ્ન છે, કદાચ મેં મારા આટલા 15 વર્ષના કેરિયરમાં એક દિવસ પણ નથી ગયો કે જે કોઈ પેરેન્ટ્સે ના પૂછ્યો હોય કે સર બાળક સૂતું જ નથી ને આખી રાત જાગે છે ને અમને સૂવા નથી દેતું, અને સવારે અમારે ઓફિસ જવાનું હોય છે ને અમારી ઊંઘ જ પૂરી નથી થતી. સો એને એક સર્કેડિયલ રિધમ કહેવામાં આવે કે બાળકની જે ડે એન્ડ નાઇટ સ્લીપ સાયકલ છે, યુઝ્યુઅલી 6 મહિનાથી 12 મહિને આવે છે. એક મેલેટોનિન નામનો અંતઃસ્રાવ છે જે આ સાયકલને સેટલ કરતો હોય. જેમ કે તમે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં જો વેસ્ટર્ન વર્લ્ડમાં અહીંયાથી 12-24 કલાક જર્ની કરીને, જેમ કે યુએસ, કેનેડા ગયા, તો ડે નાઇટ સાયકલ આખી ચેન્જ થાય, જેટલેગ જેને આપણે કહીએ છીએ. સો એ આપણને ઇનિશિયલ ફ્યુ ડેઝ પાછા એડજસ્ટ થવામાં લાગે છે જેટલેગને. એમ બાળકોમાં પણ અંતઃસ્રાવ બનતા હોય છે જે એની ડે નાઇટ સાયકલને રેગ્યુલેટ કરે છે. પણ આ એ જે હોર્મોનની મેચ્યોરિટી છે એ યુઝ્યુઅલી આવતા એટલીસ્ટ 6 to 12 મંથ્સ થાય છે, એટલે 6 થી 12 મહિના જેવો સમય લાગતો હોય છે. સો મીનવાઇલ બાળકને ખ્યાલ નથી હોતો કે આ દિવસ છે કે રાત છે. એનું કામ છે, હું ઉઠ્યું, થોડું જાગ્યું, રમ્યું, ભૂખ લાગી, રડ્યું, મેં બ્રેસ્ટ ફીડિંગ લીધું, ઊંઘ આવી ગઈ તો વચ્ચે સૂઈ ગયું, ને તો થોડી વાર રહીને સૂઈ ગયો. અને આ એની રૂટીન પ્રક્રિયા હોય છે. અને ઘણી વખત બાળક એવું બને કે દિવસે 4-5 કલાક કોન્સ્ટન્ટ જાગે અથવા રાત્રે 4-5 કોન્સ્ટન્ટ જાગે. એટલે પેરેન્ટ્સ પેનિક થાય કે આ કેમ જાગતું હોય છે. પણ આ બહુ નેચરલી એક્સેપ્ટેડ વસ્તુ છે. આમાં કોઈ પણ પેરેન્ટ્સને ડરવાની જરૂર નથી. વચ્ચે રાત્રે ઓવરનાઇટ બાળક જાગે, દિવસે સૂઈ જાય, અથવા દિવસે જાગે રાત્રે સૂઈ જાય, બહુ જ નોર્મલી કન્સિડર કરવામાં આવે છે. આમાં જરા પણ પેનિક થવાની જરૂર નથી. એક્સેપ્શનલી કોઈ બાળક એક્સેસિવ ક્રાય કરતું હોય અને સૂઈ ના શકતું હોય, અથવા તો બાળક દૂધ ના પીતું હોય, ઇરિટેટેડ રહેતું હોય અને જાગતું રહેતું હોય, તો ડેફિનેટલી બાળક જે ડૉક્ટર હોય અથવા પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો જોઈએ. બાળકના જન્મ પછી રસીકરણ ઘણું મહત્વનું છે, અને જન્મ પછી પહેલી રસી ક્યારે મૂકવી જોઈએ અને એના વિશે થોડું ડિટેલમાં કહો ને કે રસીકરણ ક્યારે મૂકવી જોઈએ, એનું કેટલું મહત્વ છે અને એનું શું શું સ્કેડ્યુલ હોય છે? દુનિયા દરેક ખૂણામાં રસીકરણનું બહુ ઇમ્પોર્ટન્સ આપેલું છે. દરેકની પોતાની એકેડેમી છે, જેમ કે ઇન્ડિયામાં આઈએપી છે, ઇન્ડિયન એકેડમી પીડિયાટ્રિક્સ, જે ગવર્મેન્ટ સાથે કોલોબોરેટ કરીને એને એક શેડ્યુલ સેટ કરતી હોય છે કે આપણા દેશમાં કયા કયા રોગો છે. જેમ અમેરિકામાં એએપી છે, અને બીજી કન્ટ્રીઝમાં પણ એમની એકેડેમી છે, જેમની ગવર્મેન્ટ સાથે મળી અને એક શેડ્યુલ ફિક્સ કરતા હોય છે. આપણા કન્ટ્રીમાં જે રોગો પ્રિવેલન્ટ છે એમાં સૌથી પહેલાં જન્મ વખતે 3 રસી મૂકવામાં આવે છે, જેમાં બીસીજી, પોલિયો અને હિપેટાઇટિસ બી, જે જન્મના વિધિન 5 to 7 ડેઝમાં આપી દેવામાં આવે છે જો બાળક કમ્પ્લીટલી હેલ્ધી હોય. તે એક્સેપ્શનલી પ્રીમેચ્યોર બાળક હોય, કોઈ બાળક સિરિયસ હોય અને આઈસીયુમાં એડમિટ થયું હોય, તો ડેફિનેટલી જ્યારે બાળક સારું થાય પછી મૂકવામાં આવતી હોય છે. પણ જો હેલ્ધી બાળક હોય તો વિધિન 24 કલાક, અને જો પોસિબલ ના હોય તો એટલીસ્ટ 5-7 દિવસની અંદર વેક્સિનેશન થઈ જવું જોઈએ, જેનાથી બાળકને મેક્સિમમ ઇમ્યુનિટી મળી શકે. આ ફર્સ્ટ વેક્સિન છે જે આપવામાં આવે છે. અને એના પછી જ્યારે ફર્સ્ટ વેક્સિન અપાય પછી જે પણ પીડિયાટ્રિશિયન છે એમના પેરેન્ટ્સને એક શેડ્યુલ આપતા હોય છે, જેમાં બીજી વેક્સિન જે છે એ અરાઉન્ડ 1.5 મહિને, પછી 2.5 મહિને અને 3.5 મહિને પ્રિફરેબલી આપવામાં આવતી હોય છે.
જેમાં શિડ્યુલ્સમાં ત્રિગુણી રસી જેને DPT કહીએ છીએ, મગજના તાવની HIVની રસી છે, ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન્સ છે, ન્યુમોનિયાની રસી, રોટાવાયરસની રસી, આ 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને, પછી 6 અને 7મા મહિને ફ્લૂની રસી આપવામાં આવતી હોય છે, 9મા મહિને MMR, મિઝલ્સ, મમ્સ અને રૂબેલાની, અને 1 વર્ષે ટાઇફોઇડ, હિપેટાઇટિસ એની રસી પ્રિફરેબલી આપવામાં આવતી હોય છે, અને પછી 15 મંથ્સે ચિકન પોક્સ અને MMRની બૂસ્ટર ડોઝ આપવામાં આવતો હોય છે. 16 મંથ્સે અરાઉન્ડ એની ત્રિગુણીનો બૂસ્ટર ડોઝ અને ફ્લૂનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે, અને 18 મંથ્સે હિપેટાઇટિસ એ અને MMRનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. સાથે સાથે 2 યર્સે ટાઇફોઇડની વેક્સિન પ્રિફરેબલી આપવામાં આવતી હોય છે, અને પછી દર વર્ષે ફ્લૂની રસી રેકમેન્ડેડલી આપવામાં આવતી હોય છે, અને 5 યર્સે ફરી ઘણી રસીઓના બૂસ્ટર ડોઝ પણ આવતા હોય છે. 10 યર્સે સ્ત્રીઓમાં, એટલે બાળક જે દીકરીઓ છે એમાં હવેથી હ્યુમન પેપિલોમા વાયરસ HPV સર્વાઇકલ કેન્સરની વેક્સિનનું જે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે, તો પ્રિફરેબલી રેકમેન્ડ કરવામાં આવે છે, અને એક TDAP રસી એટલે કે DTની રસી છે એ 10 વર્ષેનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે. તો યુઝ્યુઅલી આપણો IAPનો શિડ્યુલ છે અપ્રોક્સિમેટલી આ પ્રમાણે છે. ઘણી વખતે કન્ડિશન પ્રમાણે, રોગના એપિડેમિક્સ પ્રમાણે આમાં નાના મોટા ફેરફાર થતા હોય છે, અને વેક્સિન્સને પ્રિફરેબલી આ રીતે ફોર્મમાં આપવામાં આવે છે. તમે જે હમણાં વાત કરી કે સરકારી અને પ્રાઇવેટ બંને જગ્યાએ રસીકરણ કરવામાં આવે છે, પણ હવે પ્રાઇવેટના મોંમાં ઘણા બધા પૈસા ના હોય ને તો બી કે ત્યાં વધારે સારું થશે, એ કારણથી સરકારી કરતાં પ્રાઇવેટને વધારે પ્રિફર કરતા હોય છે. આ પાછળનું તથ્ય કેટલું છે ને કેટલું યોગ્ય છે? આમાં જોઈએ તો રસીકરણમાં ઘણા બધા ઓપ્શન્સ છે. મતલબ કે અમુક એવી વેક્સિન છે જે ગવર્મેન્ટે રેકમેન્ડ કરેલી વેક્સિન્સ છે, અને જે આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવતી હોય છે. તો અમુક ઓપ્શનલ વેક્સિન છે, જેમ કે ટાઇફોઇડની વેક્સિન, ચિકન પોક્સ અછબડાની વેક્સિન, હિપેટાઇટિસ એની વેક્સિન, સ્વાઇન ફ્લૂ કે ફ્લૂની વેક્સિન જે હજુ ગવર્મેન્ટ સેન્ટરમાં નથી આપવામાં આવતી, જે ઓપ્શનલ વેક્સિન્સ છે. જો અગર પેરેન્ટ્સ અફોર્ડ કરતા હોય તો આ વેક્સિન પ્રાઇવેટમાં મુકાવી શકે છે, પણ એમાં કોઈ ડૉક્ટર ક્યારે પ્રાઇવેટ ડૉક્ટર ફોર્સ નથી કરતા હોય કે મુકાવી જ જોઈએ. ડૉક્ટર્સનો એટલો ખાસ ફોર્સ હોય છે કે તમે ક્યાંય પણ મુકાવે, આઈધર પ્રાઇવેટમાં કે ગવર્મેન્ટમાં, પણ તમારા બાળકને વેક્સિનેશન અચૂકથી કરાવો, જેથી બાળકને જ્યાં રોગો છે ઋતુજન્ય પ્લસ જ્યારે એપિડેમિક બ્રેક થાય છે ત્યારે વેક્સિનેશનથી બાળકને મેક્સિમમ ફાયદો થાય, અને એપિડેમિક આપણા કન્ટ્રીમાં ના થઈ શકે. અને એની કારણે જ જેમ કે જોવા જઈએ તો અત્યારે TBના કેસીસ ઘણા ઓછા થઈ ગયા છે, પોલિયોના કેસીસ ઓલમોસ્ટ નીલ જેવા થઈ ગયા છે, ફ્લૂના કેસીસ રિડ્યુસ થઈ ગયા છે. જે હવે પહેલાં ફ્લૂનો એક હાહાકાર હતો કે જેમ કે 2016માં જોયું તો એકદમ મોટો એપિડેમિક થયો, ઘણા બધા બાળકો એક્સપાયર થયા, મોર્ટાલિટી થઈ, પણ બિકોઝ ઓફ રેગ્યુલર વેક્સિન મુકાવતા થયા એની કારણે બાળકમાં પ્રોટેક્શન આવતી ગયું, અને એ રોગની કારણે થતી એક મોર્ટાલિટી કે જે રિસ્ક ફેક્ટર હતા ઘણા ઓછા થઈ ગયા. એક વેક્સિનેશનનું ટ્રેન્ડ છે પેનલેસ વેક્સિન. સો ઘણા બધા હાઈલી અફોર્ડેબલ પેશન્ટો પ્રિફર કરતા હોય છે કે પેનલેસ વેક્સિન મુકાવી છે, અને એક બીજો ટ્રેન્ડ છે કે પેનફુલ વેક્સિન. સો બંને વચ્ચેનો ડિફરન્સ પણ અગત્યનો છે, અને એ ક્યાં મૂકી શકાય. સો પેનલેસ વેક્સિન અને પેનફુલ વેક્સિનમાં ડિફરન્સ એ છે કે પેનલેસમાં એવું છે કે નીડલનો પેન તો થવાનો છે, પણ જે વેક્સિન ઇન્જેક્ટ થાય અને વેક્સિનની કારણે જે લોકલ માઇનર ઇન્ફ્લામેશન કે થોડું સોજો આવે, એ ચાન્સીસ પેનલેસ વેક્સિનમાં ઓછા હોય છે. પેનફુલ વેક્સિનમાં થોડાક વધારે હોય છે, બહુ એટલા બધા વધારે નથી હોતા. સો બહુ મેજર ડિફરન્સ નથી, પણ બિકોઝ ઓફ ટ્રેન્ડ્સ, સોશિયલ મીડિયા અને એક સ્ટેટસ સિમ્બોલ તરીકે ઘણા પેરેન્ટ્સ પ્રિફર કરતા હોય છે. એવા ઘણા બધા પેરેન્ટ્સ અમને આજે પણ 100માંથી 2-3 બાળકો મળતા હોય છે કે જેને વેક્સિનેશન સ્કીપ જ કરી દીધી હોય, કે 1.5 મહિને અપાવીને તાવ આવે પછી અપાવી જ દઈ, અને પછી ઘણીવાર બાળક ICUમાં લેન્ડઅપ થાય, સિરિયસ કન્ડિશનમાં લેન્ડઅપ થાય અને વેન્ટિલેટર પર, ત્યારે અમને ખબર પડે કે ભાઈ તમે આ વેક્સિન અપાવી જ નથી. તો પેરેન્ટ્સ ઘણીવાર છુપાવતા હોય હિસ્ટ્રી. સો એટલીસ્ટ એઝ અ પીડિયાટ્રિશિયન તરીકે અમે કહીશું કે તમને જ્યાં પણ ગમે, જ્યાં પણ પ્રિફરેબલ હોય, તમારા ફાઇનાન્શિયલ સ્ટેટસ પ્રમાણે તમે જ્યાં પણ અફોર્ડ કરી શકતા હો, પણ એટલીસ્ટ વેક્સિનેશન અપાવો. તો જો આમાંથી કોઈ રસી મિસ થાય અથવા તો ભૂલાઈ જાય તો એનાથી શું શું આડઅસર થાય અથવા તો શું નુકસાન થઈ શકે ઇન ફ્યુચર? સો આમાંથી કોઈ વેક્સિનેશન ભૂલાઈ જાય તો ડેફિનેટલી જે મેં કહ્યું પ્રમાણે એની ઇમ્યુનિટી ફ્યુચરમાં ડેવલપ નથી થવાની. જેમ કે વચ્ચે અમુક બાળકો કે પેરેન્ટ્સ ફ્લૂની વેક્સિન નહોતા અપાવતા, અથવા તો અમુક લોકોએ ટાઇફોઇડની વેક્સિન નહીં અપાવી, અથવા ઘણી વખતે અમુક લોકોએ હિપેટાઇટિસ એની વેક્સિન નહોતી મુકાવી, તો એ સ્ટેજ જોવા મળ્યું. અથવા તો લાપોટિયાની વેક્સિન જે વચ્ચે આપણે જોયું, આઉટબ્રેક જોયો કે બહુ જ બધા બાળકોને લાપોટિયા થયા. સો વેક્સિનેશન ના મૂકવાનો પ્રોબ્લેમ એટલો જ છે કે પછી એ અમુક વર્ષો પછી આઉટબ્રેક તરીકે બહાર આવે, કે અથવા તો એ બાળકને રોગ થઈ જાય. સો વેક્સિનેશનનો મેજર એડવાન્ટેજ તમે એવું ના કહી શકો કે વેક્સિન આપી એટલે મને રોગ નહીં થાય, એવું નથી. રોગ થઈ શકે છે, પણ એ રોગની સિવિયરિટી ઓછી કરશે. જેમ કે કોવિડમાં આપણે જોયું કે જેને વેક્સિન નહોતી લીધી એ લોકોને સિવિયર ફોર્મમાં થયું, પણ જેને વેક્સિન લીધી જે બૂસ્ટર ડોઝ સાથે, એ લોકો કદાચ સિરિયસ ના થયા, ઘરે જ સારા થઈ ગયા, અથવા તો નાની મોટી દવાઓ અથવા તો માઇનર એડમિશન પછી સારા થઈ ગયા. સો વેક્સિનેશનનો મતલબ એ નથી કે રોગ નથી થવાનો, જે ગેરમાન્યતા છે કે સર અમને OPDમાં ઘણા લોકો પ્રશ્ન પૂછે કે સર ન્યુમોનિયાની વેક્સિન મૂકેલા હવે ન્યુમોનિયા નહીં થાય ને,
અથવા ટાઇફોઇડની વેક્સિન મૂકે ટાઇફોઇડ તો નહીં થાય ને, એવું નથી. થઈ શકે છે, પણ સિવિયરિટી ઘણી ઓછી થઈ જશે, જેથી બાળકને રોગથી થતું નુકસાન હોય અથવા તો કોમ્પ્લિકેશન હોય ઘણા પ્રમાણમાં ઓછા થઈ જાય અને બાળકને એનો મેક્સિમમ ફાયદો મળે. સો એટલા માટે વેક્સિન રેકમેન્ડેડ છે. અને વેક્સિનની પોતાની એક સાઇડ ઇફેક્ટ્સ લોકો પૂછતા હોય છે, સર આ વેક્સિન તો મૂકીએ પણ એની સાઇડ ઇફેક્ટ તો નથી ને? તો નોર્મલી જોવા મળે છે કોઈ પણ વેક્સિન મૂકી ક્યારેક ક્યારેક કોઈ વેક્સિનમાં થોડુંક પેઇન થવું, ક્યારેક લોકલ સાઇડ ઉપર ઇન્ફ્લામેશન કે રેડનેસ થવું, ક્યારેક થોડો દુખાવો થવો, બસ આ સામાન્ય રસી જોવા મળે, સામાન્ય સાઇડ ઇફેક્ટ્સ રસીની જોવા મળે છે. પણ જો તમે પેરાસિટામોલની દવા છે જે તમે સામાન્ય 24 કે 48 કલાક લો તો બાળકને આપો યોગ્ય ડોઝમાં, પીડિયાટ્રિશિયન જે રેકમેન્ડ કરે તો યુઝ્યુઅલી એના કોઈ મેજર કોમ્પ્લિકેશન થતા નથી. તો બિંદાસ આરામથી વેક્સિનેશન કરાવવું જોઈએ. એમાં કોઈ કોન્ટ્રાઇન્ડિકેશન કે અથવા ના નથી. અને જે પણ સજેસ્ટેડ વેક્સિન્સ છે દરેક પેરેન્ટ્સે મુકાવવી જોઈએ. તમે જે થોડી આડઅસરો કીધી કે થોડું તાવ આવવું કે થોડું પેઇન થવું એ બધું શરૂઆતમાં રહેતું હોય છે, પણ એનો એવો કયો તબક્કો કે એટલાથી વધારે જો કંઈ થાય તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ? બહુ સારો ક્વેશ્ચન છે કે તાવ કેટલા ટાઈમ સુધી રહે અથવા તો ના રહે તો ડૉક્ટરને મળવું. તો કોઈપણ વેક્સિનની જો સાઇડ ઇફેક્ટ્સ યુઝ્યુઅલી 24 થી 48 કલાકમાં જોવા મળશે. એ બી સામાન્ય સાઇડ ઇફેક્ટો જેમ કે લાલાશ થવી અથવા તાવ આવવો કે દુખાવો થવો. પણ કોઈપણ બાળકને 48 કલાક કરતાં વધારે જો આ સિમ્ટમ રહે તો ડેફિનેટલી બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો અથવા પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો. બિકોઝ કદાચ એવું બની શકે કે બાળકને કોઈ બીજું ઇન્ફેક્શન બોડીમાં ચાલી રહ્યું એના સિમ્ટમ સ્ટાર્ટ થયા હોય જે વેક્સિન રિલેટેડ ના હોય. સો કોઈપણ જગ્યાએ તમે વેક્સિન અપાવી છે, ચાહે ગવર્મેન્ટ કે પ્રાઇવેટ, 48 કલાક પછી પણ કોઈ જો ચીનો કે આવા સાઇડ ઇફેક્ટ્સ જોવા મળતા હોય તો ડેફિનેટલી પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો. એ તમને પ્રોપર ગાઈડ કરી શકે કે ખરેખર આ વેક્સિન રિલેટેડ છે અથવા બીજું કોઈ કારણ છે આ વસ્તુ થવાનું. આવા જ અવનવા વિષયો અને તજજ્ઞ તબીબો સાથેની આપણી મુલાકાત ચાલુ જ રહેવાની છે. તો આપ જોડાયેલા રહો હેલ્થગ્રેન્ડ સાથે. અને હા, વિડીયોને લાઇક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું ન ભૂલતા. નમસ્કાર.